પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ ચાલુ છે ત્યારે આજે વોર્ડ નંબર 8ના ભાજપના 4 ઉમેદવાર દ્વારા અને પોતાના સમર્થન પર ડીજે અને ઢોલના તાલે પોતાના વિસ્તારમાં પ્રચાર કર્યો હતો। વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર સાથે ટુડે ન્યૂઝ ગુજરાતીના બ્યુરો ચીફ દિગ્નેશ સુથાર સાથે વાત કરતા વોર્ડ નંબર 8ના ઉમેદવાર માનસીબેન અમરીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ વખત નગરપાલિકામાં ભાજપની બહુમતી રહેશે અને પાટણના લગતા તમામ કાર્ય જેવા કે પાટણમાં પાણીનો પ્રશ્ન, પાટણના રોડ અને પાટણનો વિકાસ સાથે લોકોને પડતી તકલીફો દૂર કરીશું। ગુજરાતની સરકાર દ્વારા ઐતિહાસિક પાટણ શહેરમાં કરોડોની ગ્રાન્ટ થકી વિકાસ કાર્ય થઈ રહ્યા છે અને વિકાસની ગાથામાં ઐતિહાસિક પાટણ નગરી અગ્રેસર રહી છે। આવો જાણીશું શું કહી રહ્યા છે વોર્ડ નંબર 8ના ઉમેદવારો। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।